ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જોયું ને આગળનો બ્લોગ, એ હું કાલ આવી હતી, એનું વેલકમ હતું, નાની એવી સરપ્રાઈઝ આપી હતી એ લોકોએ. થેન્ક યુ સો મચ. અને અત્યારે મસ્તનો સર નીકળ્યો છે, જોયો તમે? આમાં તો તમને કંઈ ખબર નહીં પડી હોય, રૂમમાં જઈને બતાવો, બહુ મસ્ત તડકો આવે છે. આવું નવું વાતાવરણ રહે તો મજા જ આવ્યા રાખે. સમરની સિઝન ચાલે છે ને, તો હમણાં સની ડેઝ હોય છે. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we તો હવે આજની સવાર કંઈક આવી છે, ચાની સાથે અને રોટલી કાલ વેચી હતી, સબ્જી બહારથી લીધી હતી ને રોટલી ઘરે બનાવેલી હતી, એટલે બધું તૈયાર કરીને રાખી હતું. હવે ચા ને બટકા ખાઈ પીને સવારની શરૂઆત કરશી. કોટો તો જોઈ હવારમાં ઉઠીને પહેલાં આવું કંઈક છે. હવે એના બ્લોગ જોજો, મજા એવા લાગશે તમને, લંડનમાં જોવા મળશે. તેલ ગરમ થાય છે ને, આ આવતા વેત તો પહેલાં છે ને કેટલું બધું હજી આમાં એડજસ્ટ કરવાનું. પહેલાં તો સૌથી જો વ્હાઈટ સુગર મૂકીને બ્રાઉન સુગર ઉપર આવવાનું છે. આવું છે, કેટલું કેટલું નવું મળશે અહીંયા જોવા, એટલે બ્લોગ જોજો. નાઈ ધોઈ ફ્રેશ થઈને આવી ગયા. આ બધેલી વાઈન સ્ટોરમાં આવ્યા છીએ, એકચ્યુઅલી જાય છે મંદિરે, પણ મિલ્ક લઈને જશી. શિવના મંદિરે જાય છે એટલે ચડાવવા. ફ્રોઝન બધું. સૌથી પહેલી શરૂઆત ભગવાનના મંદિરેથી આવીને કરી લંડનમાં. સવારે ઉઠીને ચાથી કરી, આગળની શરૂઆત ભગવાનથી કરી. સનાતન મંદિર એવું કઈ નામ બોલતા હતા ને, વેમ્બલી. દર્શન કરી લીધા. અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી મનાઈ હતી એટલે એ કંઈ શૂટ નથી થયું. બાકી બહુ મસ્ત મંદિર છે ને, બધા જ ભગવાન છે, એટલે આવું કંઈક છે. હવે આગળ અમે જઈએ છીએ સેન્ટ્રલ લંડન, અને ત્યાં જઈને જોઈ કેટલુંક ફરી શકીએ છીએ. બહુ તડકો છે ઇન્ડિયા જેવો. આ છે મ્યુઝિયમ, આર્ટનું છે, આર્ટ ગેલેરી કરીને છે. આ બધા પિક્ચર્સ છે, પેઇન્ટિંગ કરેલા છે. trust, yeah. No, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. તડકો હતો ને, તડકામાંથી છે ને ઠંડુ થઈ ગયું. કલાકમાં બદલ્યો અહીંયા વેધર. પાછા ઘરે કેટલા વાગ્યા? 4. ઓકે, 3:30. જો ઘરે આવીને ઇન્ડિયા ફોન લાગી ગયો, વાતચીત ચાલુ થઈ ગઈ છે. હાલો. હું મોજે મોજ. કપાઈ ગયો અવાજ ભાઈ તમારો. હોલ કર્યો ને, બ્લોગ પણ આવી ગયો છે ગાઈઝ, જોઈ લેજો. પણ આ બ્લોગ તો કેટલા દિવસ પછી આવે કા, પણ જોઈ લે બધે. ના વળી ન જોયો તો જોઈ લે, પણ આને કેમ હોલ્ડ થઈ ગયો ભાઈ આ લોકોનો ફોન. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ, હેપી સન્ડે આજે છે. આજ સેકન્ડ ડે મારો લંડનમાં. આજની સવાર છે થેપલા ને ચા સાથે. તારક મહેતા અહીંયા જોતા જોતા ખાવાનું છે, પીવાનું છે. આ જો આ બેન લંડનમાં આવીને સૂકવે છે. કર્યું આવું કોઈ દી કંઈ કર્યું? જોઈ લ્યો, તમે જોઈ શકો છો, ઘરની સાફ સફાઈ ચાલી રહી છે. જો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. અહીંયા ડબલાને પાણી લઈ લઈને ધોવા માંડ્યા છે.
જો ભાઈ આ મેડમ, ઓ ભાઈ આટલું બધું પાણી ના હોય. આ લંડન છે, યુકે, ઇન્ડિયા નથી. આ જુઓ કેટલું પાણી આ મેડમે બહાવ્યું છે. પાણીનો બગાડ. હવે અહીંયા નો નખે નીચે આંટી ભાઈ ખારા હા નથી યુકે ઇન્ડિયા. આ જો હજી હા તો ભાઈ ગંધારું હે તો કરવું જ ખરા ને. હા ભાઈ ઇન્ડિયા વાળા આવીને જો આવું કરે. તે તમે વળી ક્યાંથી આવ્યા હો? જો હજી આ મેડમ ચાલુ છે અને હજી નહીં છે ભાઈ. ઈ તો વરસાદનું રહેવાનું ભાઈ. ગ્રીન જો ઈ કરવું જ ખરા ને. આ તો છે અત્યારે તડકો તો થઈ જાય સરસ. આ સમર છે એટલે ચાલે, નકર વિન્ટરમાં વોટર ક્યાંય જાય નહીં. આ અહીંયા રહ્યું પડ્યું રહી એમાં બીજું શું હોય. જો વાવાઝોડા જેવો પવન છે. જોયું ફૂલ ઠંડો પવન. આના શું આ બધા લીવ્સ છે ને ફૂલ ચોખ્ખા હોય. આપણે ત્યાં કેવા હોય ઇન્ડિયામાં ધૂળ વાળા હોય. અહીંયા જો સાવ ક્લીન ને. અને આમ તો જો પવન આવી ઠંડીમાં અમે નીકળ્યા છીએ બહાર. કેટલા વાગ્યા છે? રાતના વાગ્યા છે 8. જો બધા આમ લીવ્સ ચોખ્ખા. The next day. બપોરના 1:30 જેવું થવા આવ્યું. થોડુંક એવું થાય કે હું થોડા જ વ્લોગ બનાવીશ. આખા આવશે, તમારો જેવો રિસ્પોન્સ આવશે ને એવી રીતે આખા વ્લોગ આવશે. હવે આજે છે ને સવારે બધા આજ મંડે છે તો મંડે તો જોબ પર બધા વયા ગયા હોય એટલે અત્યારે વ્લોગ ચાલુ થયો છે મંડેનો. અને આ બધું એમનેમ છે, આ બધું ક્લીન કરવાનું છે, કિચન કરવાનું છે ને. આજે આ લિવિંગ રૂમ કરી નાખી એટલે આપણું કામ પૂરું. આજે તડકો તો છે, સવારે હતું જરાક ઠંડુ એવું. અત્યારે મસ્ત તડકો નીકળો છે. બેસી જાય બારે તડકે એવું મન થાય છે. હાલો ક્યાંક જવાનું આવવાનું થશે કદાચ. આજે જઈએ તો વળી જોશું, નકર થોડા કટકા જોઈને એન્જોય કરો અત્યારે. કા પછી એવું હશે તો હું મિની બ્લોગ બનાવીશ નકર હવેથી. અહીંયા પગલું છણિયા ઓલા સુકવ્યા હતા, આજે બીજા ધોઈ નહીં સુકવ્યા હતા એટલે એક જ હતું, બીજું તો નહોતું, મોટું હતું એ. તો મને એમ કે અહીંથી વહી ગયું પણ અહીંયા જો અહીં નીચે પડ્યું હતું. સોરી હું ભૂલી ગઈ બતાવતા, મને બતાવતી હતી એટલે. મસ્ત તડકો હતો ને તો મેં અહીંયા છે ને નીચે સૂકવવા મૂક્યું કે મજા. અહીંયા એવું છે કે આપણે મૂકી ના શકી ગમે ત્યાં વસ્તુ. જો બહાર પડી હોય ને તો આ લોકો એવું માને કે એ લોકોએ નાખી દીધી છે, તો લોકો પોતાના ઘર માટે લઈ જાય અથવા તો છે ને અહીંયા ડસ્ટબિન છે ને, જો આ બધાના ઘરની બહાર ડસ્ટબિન હોય એ ડસ્ટબિનમાં અંદર નાખી દઈએ. તો મને તો એમ કે ગયું મોટું હતું એ જ વહ્યું ગયું એવું. આવું છે ભાઈ અહીંયા. ચાલો આવી ગયા શાકભાજી લેવા. ખતમ જાય તો બધું આવી રહી. જો એમને મરચી કહેતી હતી કે હું ઇન્ડિયાથી લઈ આવી હોત તો 6.50 ની. આવું કામ છે આ લોકોનું. કેટલા ની આટલી મરચી 69 પેનીની આવે એટલે ઇન્ડિયાના થાય 100 રૂપિયા થઈ જાય ને. 69 છે એટલે 100 રૂપિયાની આટલી મરચી આવે. અને ઓલા આપણે એમાંથી આપણે શાક કેટલું બધું લઈને તો એમને મફત છે. મરચા છે. આ તો લાલ મરચું છે કે લાલ મરચો છે? મરચો. આ કોરિયન્ડર છે, લ્યો આટલી કોરિયન્ડર 100 રૂપિયાની. ના હું તો જ્યાં જ જોઉં છું બધી. ગાજર જોઈએ. આ પોટેટોઝની વેરાયટી, આટલા બધા પોટેટોની વેરાયટી આવે છે. હા ભાઈ પાછળ મને ખબર છે. આ વ્હાઈટ, આ નાની બટેકી અને
આ બધી ઓનિયન્સ ના ટાઈપ આજો કંઈક નવી જ. પછી આજો આ બધા પોટેટોસ છે. આની નીચે છે પોટેટો. આ બધા પોટેટો છે જે બધા ખાલી છે. 1 કિલો દહીં લઈ લીધું. આમાં ઓલું છે ફેટ ફ્રી કેવું હોય? એમાં ફેટ ના આવે. એટલી વેરાયટી હોય કે ખબર ન પડે. હું લેવે આ કંઈક છે. આ બીજું કયું છે? આ ગ્રીસ સ્ટાઇલ યોગર્ટ. ઇટ્સ થોડુંક સ્વીટ આવે. ઓકે. આપણે તો છાશ કરવાની છે. છાશ અહીંયા લચ્છી મળે ને યોગર્ટ મળે. અહીં છાશ નથી મળતી. છાશમાં આ લોકો રસગુલ્લા મળે. એવું બધું મળે પછી. હાલો હવે આગળ જઈને જોઈશ. વેજીટેબલ તો કઈ છે નહીં, કઈ લેવાનું નહીં. વધેલ કટેલ પડ્યું છે. આ મસ્ત આવે. એ શું છે? યોગર્ટ જ છે, ક્રીમ વાળો. ઓકે. આ બધા ઓલા ફ્લેવર વાળા યોગર્ટ છે ને? આ નાનો લેવો છે કે મોટું જ લેવું એમ? કઈ નહીં, મોટું જ લઈને કોણ કેમ વારે વારે લેવા આવે. ચાલો. આવડા ખાલી શેમ્પુ 6 ને 8 પાઉન્ડ હે. કાલે બોડી વોશ નું લીધું ઈ જ આપણે. એનું કાઈ નહીં. બાથ એન્ડ બોડી માંથી કાલે લઈને આવ્યા તો આંખ લીધો હતો 6, 7, 8 2 પાઉન્ડ નો ફેર પડે ને. ત્યાંથી આપણે 8 પોઈન્ટ એટલે સમથિંગ તો 9 જ થયું ને. 9 પાઉન્ડ નું 9 નો. તો ભાઈ તને ન જરાય તો ભાઈ મારે જવું પડે ને. હા હવે બસ લે. મેં કઈ નહોતું કીધું, તું લઈ ગયો અન્ય તો હાલતું. બાકી અહીંયા છે, વાંધો ના આવે. પછી તો રિફિલ વાળી બોટલ લેવી હતી, રિફિલ કરાવવા આવશે પાછી અહીંયા. અને એ ખાલી 250 ml જ આપે છે. રિટેલના તો 8 પાઉન્ડ થાય. પછી બોટલ 50 પેની ઘટી ગઈ. એમાં શું હવે 8 પાઉન્ડ દઈ એમાં ખાલી 50 રૂપિયા બાદ કરી. આ બોટલ સારી દેખાય છે. 5 પાઉન્ડ ની જે હારી દેખાય તો સારું જ કહેવાય. મોઇસ્ચરાઇઝર પ્લસ હાઇડ્રોનિક એસિડ ડ્રાય ડલ હેર શેમ્પુ. હાલો હવે નેક્સ્ટ ટાઈમ અહીંથી લેવા આવશે. લેવું પેલા ઓલું યુઝ કરી પતાવી લઈ પછી અહીંયા વાપરશું. ટ્રાય કરશું પછી જે ફાવે એ વાપરવાનું. તું એકલી જો તારે વાત સારું છે. આપણે બહુ જ મોટો છે એટલે કોક વાર તમને મને ખબર છે કે ત્યાં પડ્યું છે. હું આ જોતી હતી ને મૂકી દીધું. આ તો એનું જ હું કહું છું. મૂકી જાય. મૂકીને નહીં, તું છો તો ખરા. વેલું પૂછો. પાણીપુરી સોરી પૂરી પણ મળે છે હો. તો તમે લોકો આવી શકો. હા એટલે આવા જેવું છે લંડન. ના નહીં કઈ બધું મળે. અને એકચ્યુઅલી એવું લાગતું જ નથી કે અહીંયા ફોરેનમાં આવી હોય એવું. બધું સેમ ઇન્ડિયા જેવું છે જ. બસ એક ફેમિલી ના હોય, બાકી બધું અહીંયા છે. હવે આ પાછા આવી ગયા અમે બીજા. હાલો ફાઇનલી રીંગણો મળ્યો તો ખરા. રીંગણો 100 રૂપિયાનું એક. હા એ તો મને ખબર. આવું માંથી ખાલી આ એક દહીંનો ડબલો લઈને આવ્યા. મોટો મોલ ખાલી નામનો છે. બીજું શું લેવાનું હતું હજી? जो यहाँ पर मिल्क है. मिल्क अलग अलग આવે. અહીંયા ચોપિંગ થાય છે. જો સીધી કરી ચાલુ કરી દે. તો બાકી આ સાયરન વાગવા મળશે. જો કેમ આવું ધ્યાન રાખવું પડે ભાઈ. અહીંયા તો પાવભાજીનો પ્રોગ્રામ છે આજે. છાશ બનાવવાની છે. છાશ બનાવી લઈ, આટલી ચોપિંગ કરી લઈ, પછી વઘાર કરીને કરી બતાવી. ચાલો ભાજી બફાઈ ગઈ, ડુંગળીનો વઘાર થઈ ગયો. અને જોવો ડુંગળી બગડેલ નીકળી. એવું નથી કે અહીંયા કઈ બગડેલ ન નીકળે, અહીંયા નીકળે બધું એવું. તો ગાઈઝ વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરી દઉં છું, કેમ કે બહુ જ લાંબો વિડીયો થઈ ગયો છે. 2-3 દિવસનો ભેગો છે એટલે. અને વાગ્યા છે 9. હવે વેધર જુઓ 9 વાગ્યામાં. આ છે લંડનનું સમર. અહીંયા 4 વાગે સવારે અજવાળું થઈ જાય ને રાતે 9-10 વાગ્યા પછી એમ અંધારું થાય. 10 તો વાગી જ જાય એમ. 9 વાગે તો જવું છે એટલે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.